અનાજનો જથ્થો ન પહોંચતા સમસ્યા સર્જાઈ। જથ્થો મોડો પડતા લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ। રાજકોટ શહેર જિલ્લામાં કુલ 25 દુકાનોમાં હાલ જથ્થો જ ઉપલબ્ધ નથી। આ ચાલુ માસની અંદર 23 તારીખ છતાં હજી ઘણી બધી દુકાનોમાં માલ પહોંચ્યો નથી, ઘઉં ને ચોખા ખાસ કરીને। તો અમે ગોડાઉનને મને થોડીક વાર પહેલાં ફોન કર્યો તો 18 થી 20 જણા બાકી છે। તો ડીઓએ પણ કીધું છે કે રવિવારના દિવસોમાં પણ ચાલુ રાખી અને જથ્થો પૂરો કરી દેવામાં આવે। ગઈ માસમાં દાળ 100% પૈસા ભરવામાં આવ્યા, 30% લોકોને દાળ પણ મળી નથી શહેર જિલ્લા તાલુકામાં। એટલે દાળના પ્રશ્નમાં પણ જો દાળ આપવાની જ હોય તો પહેલી તકે જથ્થો આવી જાવ। ચાલુ માસમાં 50% દાળની ફાળવણી કરવામાં આવી છે, જેથી કરીને 50% લોકોને દાળ મળશે, 50% દાળ નહીં મળે એ પણ એક ગ્રાહકોને વેપારી વચ્ચે ઘર્ષણ થશે। એટલે જે કાંઈ નિર્ણય હોય દાળ દેવાની જ હોય તો 100% આપે એવી પણ અમારી માંગણી છે। દાળ તો છેલ્લા ગત માસ એટલે 2-3 માસ તો દાળ આપી નહોતી, એટલે દાળ આપવામાં પણ અનિયમિતતા હોય છે। 2 મહિના આપે કે 2 મહિના ન પણ આપે તો અમુક જથ્થો 30% આપે અથવા 50%ની જાહેરાત કરવામાં આવે છે। સુરતમાં હીરાબાગ નજીક અકસ્માતની ઘટના બની। બે બાઇક વચ્ચે ટક્કર